ગઈકાલના મોટા ઘટાડા બાદ બજાર આજે રહ્યા રિકવરીના મૂડમાં. નિફ્ટી 5% વધારેની તેજી સાથે 23,700 પાર બંધ થવામાં સફળ, તો બેંક નિફ્ટીમાં પણ જોવા મળી લગભગ 300 પોઈન્ટની તેજી. સાથે મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી. ત્રીજા ત્રિમાસિકના પરિણામ પહેલા આઈટી શેર્સમાં આજે જોવા મળ્યું દબાણ. ટીસીએસ અને એચસીએલ ટેક લગભગ 2% જેટલા ઘટ્યા. ગુરુવારથી ટીસીએસની સાથે આઈટી કંપનીઓના પરિણામની થશે શરૂઆત. એક્સપર્ટ અનુસાર Q3માં દિગ્ગજોથી વધારે મિડ કેપ આઈટી કંપનીઓમાં રહેશે દબદબો. બજેટમાં એક્સપોર્ટર્સની મોટી ભેટ આપી શકે છે સરકાર. લિક્વિડિટી વધારવા અને સસ્તા વ્યાજે લોન આપવા માટે નક્કર જાહેરાતો સંભવ. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણીનું દંગલ. 8 ફેબ્રુઆરી આવશે પરિણામ. નેતાઓને મુખ્ય ચૂંટણી પંચની ચેતવણી. પ્રચાર દરમિયાન મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી પડશે મોંઘી, થશે કડક કાર્યવાહી. ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યું ભારત પોલ પોર્ટલ. કોઈપણ ક્રાઇમની આંતરરાષ્ટ્રીય તપાસમાં મળશે મદદ. દેશની તમામ તપાસ એજન્સીઓ અને રાજ્યોની પોલીસને થશે ફાયદો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું. લિબરલ પાર્ટીના બીજા નેતાની પસંદગી સુધી પદ ઉપર રહેશે કાર્યરત. આ તરફ ટ્રમ્પનો પ્રસ્તાવ અમેરિકામાં કેનેડાને મર્જ કરવાની કરી વાત. અને નેપાળ તિબેટ બોર્ડર ઉપર 7.1 તીવ્રતાનો ભૂકંપ. સમાચાર એજન્સી પ્રમાણે 50ના મોત, 60થી વધારે ઘાયલ. બિહાર સહિત ઉત્તર ભારતમાં પણ અનુભવાયા ઝટકા.